વેલકમ બેક। સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આમ તો રાજ્યની અંદર તમામ વસ્તુ હવે નકલી સામે આવી રહી છે। ત્યાં પીવાના પાણીને પણ છોડવામાં ન આવ્યું હોય તે પ્રકારે પીવાના પાણીમાં પણ ખેલ થઈ રહ્યો છે। સુરતીઓ સાથે પીવાના પાણીમાં ખેલ સામે આવ્યો છે। સુરતમાં જે મિનરલ વોટર વેચાઈ રહ્યું છે તે પીવા લાયક પણ ન હોય તે પ્રકારનો ખુલાસો થયો છે। 11 મહિનામાં જે નમૂના લેવામાં આવ્યા હતા 14માંથી 9 નમૂના ફેલ થયા છે। મિનરલ વોટર જે સૌથી વધારે લોકો પ્રિફર કરતા હોય છે ને એના જ નમૂના ફેલ થયા છે। 14 મિનરલ પેકેજ વોટર અને જારના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 9 જેટલા નમૂના લેબોરેટરીની અંદર તપાસવા નિષ્ફળ ગયા છે। 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતા ઓછું નોંધાયું છે। એટલે કે સુરતી લાલાઓ જે વોટરને મિનરલ વોટર સમજીને પી રહ્યા હતા તે પીવા લાયક પણ નથી। આ મામલે સંવાદદાતા આઝમ પાસેથી વિગતો લઈશું। આઝમ, સુરતી લાલાઓ સાથે ખેલ થઈ રહ્યો છે, પીવાનું પાણી પણ શુદ્ધ નહીં। સીધી વાત છે કે સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાના નેજા હેઠળ જે સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ્સ ખરેખર ચોંકાવનારા હકીકત સામે આવે છે કે 14 સેમ્પલ પૈકીના 9 સેમ્પલ ફેલ આવી રહ્યા છે। એ દર્શાવે છે કે સુરત શહેર એક ઉદ્યોગ સાથે જોડાયેલું છે અને ત્યાં જ્યાં પાણી ના મળતું હોય છે પીવાનું, ત્યાં જાર અથવા તો બોટલ્સ જે પ્લાસ્ટિકની હોય છે તે બહારથી મંગાવવામાં આવતી હોય છે અને આ મોટી સંખ્યામાં લોકો વાપરતા હોય છે। કારણ કે અંદાજિત સુરત શહેરની અંદર 175થી વધુ ટેક્સટાઇલ માર્કેટ છે, 75,000થી 1 લાખ સુધીની દુકાનો છે, જેના અંદર સૌથી વધારે પાણી સપ્લાય થતું હોય છે। હીરા ઉદ્યોગમાં પણ આ જ પાણી જતું હોય છે અને તેના સેમ્પલ્સ ફેલ આવી રહ્યા છે। 14માંથી 9 નમૂના લેબોરેટરી તપાસમાં ગયા હતા, તેના અંદર સીધા છે કે 9 નમૂના લેબોરેટરીની તપાસમાં નિષ્ફળ જાય છે। આ રીતે 65% નમૂનાઓ ફેલ થઈને સામે આવી રહ્યા છે। લેબોરેટરી તપાસના અંદર એવું સામે આવી રહ્યું છે કે આ પાણીનું પીએચ મૂલ્ય સામાન્ય કરતાં ઓછું હતું, જ્યારે ક્લોરાઇડ અને હાર્ડનેસની સ્તર સામાન્ય કરતાં પણ વધુ હતી। એટલે કે આ પાણી તમે પીઓ છો તો ડોક્ટરોના કહેવા અનુસાર આ સેવનથી એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ, અલ્સર, દાંતની કેવિટી, મેટાબોલિક અસંતુલન, મસલ્સની નબળાઈ અને થાકનું પણ અનુભવ થતું હોય છે। પાણીના સેમ્પલની વાત કરીએ તો 14માંથી જે 9 નિષ્ફળ થયા છે તેમાં 7 નમૂના પીએચ મૂલ્ય 6.5 કરતાં ઓછું હતું, જ્યારે આ મૂલ્ય 6.5 થી 8.5 વચ્ચે હોવું જરૂરી છે। એક નમૂનામાં ક્લોરાઇડ અને હાર્ડનેસ 500 થી વધુ સ્તર જોવા મળ્યું હતું। એ દર્શાવી રહ્યું છે કે સુરતી લાલાઓ જે વિશ્વાસે પાણી વેચાતું લઈ રહ્યા છે એ પણ નિષ્ફળ આવ્યા છે। એના રિપોર્ટ જે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। જી બિલકુલ, પૈસા ખર્ચીને પણ લોકોને શુદ્ધ વસ્તુ નથી મળી રહી, તેનું ફરી એક વખત ઉદાહરણ સામે આવ્યું છે। આઝમ, સમગ્ર વિગતો બદલ આભાર। સુરતમાં જે મિનરલ વોટર અત્યાર સુધી વેચાઈ રહ્યું હતું તેના નમૂના એક બાદ એક લેવામાં આવ્યા હતા। 11 મહિનામાં 14 જેટલા નમૂના લેવામાં આવ્યા અને તેમાંથી પરીક્ષણ કરાતા મોટો ઘટસ્ફોટ થયો છે કે 9 જેટલા જે સેમ્પલ હતા તે સદંતર નિષ્ફળ નીવડ્યા છે।